નમસ્કાર, ગુડ મોર્નિંગ. આજે તારીખ છે 24 ઓગસ્ટ 2026. ઇન્ડિયન એક્સપ્રેસમાં જે મહત્ત્વના આર્ટિકલ છે એ અને સાથે જો આપણને એવું લાગે કે ઇન્ડિયન એક્સપ્રેસમાં સફિશિયન્ટ એટલા આર્ટિકલ નથી કે જેની આપણે વ્યવસ્થિત ચર્ચા કરવી જોઈએ અથવા તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી વેરી કોન્ક્રીટ રિલેવન્ટ છે તો એ વખતે અને રોજ એવું લાગે કે હિન્દુમાં વધારે સારા છે તો એ વખતે આપણે હિન્દુનો આર્ટિકલ પણ ડિસ્કસ કરીશું. તો આજે એક ઇન્ડિયન એક્સપ્રેસનો આર્ટિકલ છે અને એક હિન્દુનો આર્ટિકલ છે. શરૂઆત કરતાં પહેલાં તમને વર્ડલી વાઇઝમાંથી આજે શું શીખવા મળી શકે તો વર્ડલી વાઇઝ આજે છે કે રેસિઝમ ઇઝ ધ હાઈએસ્ટ એક્સપ્રેશન ઓફ કોલોનિયલ સિસ્ટમ, એટલે ઉપનિવેશવાદ જે હતો એ પ્રણાલી હતી એની સૌથી મોટી કોઈ ખરાબ અભિવ્યક્તિ હોય તો એ રેસિઝમ છે. જો આ કોન્ટેક્સ્ટ જે કોલોનિયલનો ક્યાંય હિસ્ટ્રીમાં ક્વેશ્ચન પૂછાય ત્યાં યુઝમાં લઈ શકો અને આની સાથે તમે અત્યારે જો યુએસમાં, પેરિસમાં, ભારતમાં પણ ક્યાંક રેસિઝમ જોવા મળતો હોય જો તો શું આપણે ખરેખર કોલોનિયલ સિસ્ટમ ત્યારે હતી કે હજી પણ પ્રિવેલ કરે છે આ કોન્ટેક્સ્ટમાં આને ક્યાંક ઉપયોગમાં લઈ શકાય. હવે જે આપણે ચર્ચા કરવાનું છે આ જે આર્ટિકલ છે એ આ છે કે વોટ યંગ વોન્ટ, યુવા પેઢી શું ઈચ્છે છે, શું માત્ર એ જોબ ઈચ્છે છે કે પછી ક્રિએટિંગ ગુડ જોબ કે ખરેખર ગુણવત્તાયુક્ત જોબ ઈચ્છે છે. અને આ છે એ હવે કંઈ લાંબા સમયની કોઈ મહત્વાકાંક્ષા નથી પરંતુ અત્યારે જ એની જરૂર છે. આ ડિસ્કશન આર્ટિકલ મેં વાંચ્યો છે એના ઉપરથી હું તમને પોઈન્ટ ટુ પોઈન્ટ સમજાવી દઉં. બરાબર, જો આ આર્ટિકલ છે ક્યાં કામ લાગી શકે, એજ્યુકેશન આપણા GS2માં એજ્યુકેશન છે, હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટ છે, સોસાયટીનો ભાગ સોશિયલ જસ્ટિસના ભાગ તરીકે. ત્યાર પછી GS3ની અંદર ઇકોનોમી, એમ્પ્લોયમેન્ટ અને ઇન્ક્લુઝિવ ગ્રોથ કઈ રીતે સંકળાયેલા છે એકબીજાને, ત્યાં આ આર્ટિકલમાં જે પોઈન્ટ્સની ચર્ચા કરવામાં આવશે એ તમે ત્યાં ઉપયોગમાં લઈ શકશો. જો આર્ટિકલનો મેઇન પોઈન્ટ છે કે જોબની શોર્ટેજ નથી, ખરેખર સારી જોબ છે એની શોર્ટેજ છે, ગુડ જોબ શોર્ટેજ છે. ત્યાર પછી બીજો પોઈન્ટ તમારે આની અંદરથી આપણે આર્ટિકલ વાંચતા મળે કે ભારતની અંદર અસ્પિરેશન ઓપોર્ચ્યુનિટીનો મિસમેચ જોવા મળે છે. બરાબર, આ બધા કીવર્ડ્સ છે તમારે આ રીતે ઇન્વર્ટેડ કોમામાં ઉપયોગમાં લઈ શકો કે આપણા અહીંયા છે ને જે તક ઉપલબ્ધ કરાવવી જોઈએ, જે મહત્વાકાંક્ષી તકોની ઉપલબ્ધતા ઓછી છે, અપર્યાપ્ત છે અને એના માટે ક્વોલિટી જોબ ક્રિએટ કરવી પડે જે ભારત હાલમાં ક્વોલિટી જોબ ક્રિએટ કરી રહ્યું નથી. બીજો એક મિસમેચ છે કે ફોર્મલ જોબની ડિમાન્ડ વધારે છે, સામે સપ્લાય ઓછી છે. એ અગેન અહીંયાથી જ આ પોઈન્ટ આવે છે. આર્ટિકલમાં ડેટા આપેલા છે એ ડેટામાંથી યાદ રાખવાના છે કે PLFS જે છે સર્વે થાય છે લેબર ફોર્સ પાર્ટિસિપેશનનો પ્રાયોરિટી સેક્ટરમાં, તો આ જે લેબર ફોર્સ સર્વે જે થયો એની અંદર આંકડા બહાર આવ્યા કે અર્બન વર્કફોર્સ જેટલી છે એની અંદર 50% કરતાં પણ ઓછી એવી છે કે જેમને સેલરીડ જોબ મળે છે, મતલબ કે એમને વેતન મળે છે, પ્રોપર નિશ્ચિત વેતન મળે એવી તો 50% નોકરીઓ પણ શહેરોમાં નથી. તો બધી કેવી છે, ઇન્ફોર્મલ છે, દાડી મજૂરી કરી દીધી, કામ મળ્યું તો કર્યું, અધરવાઇઝ કંઈ નહીં. આગળ PLFSમાંથી એક ડેટા એવો મળે છે કે જેટલા લોકો પાસે લાયકાત છે કે એમને સારી નોકરી મળવી જોઈએ એમાંથી 3માંથી માત્ર એક જ વ્યક્તિને વેતનયુક્ત જોબ મળે છે. એટલે જુઓ કેટલી બધી સારી જોબ, ગુડ જોબ ક્રિએશનની જરૂર છે. ત્યાર પછી 15% લોકોને જ શહેરોમાં ફોર્મલ એમ્પ્લોયમેન્ટ મળે છે, જેને સોશિયલ સિક્યુરિટી મળતી હોય, યોગ્ય વેતન મળતું હોય, કોન્ટ્રાક્ટ આધારિત નોકરી હોય. આવું ફોર્મલ એમ્પ્લોયમેન્ટ માત્ર 15% લોકોને જ મળે છે અને શહેરોમાં 10% કરતાં પણ ઓછા લોકો ગવર્મેન્ટ કે પબ્લિક સેક્ટરમાં કામ કરે છે. તો આ ડેટા ક્યાંક ને ક્યાંક સીધો તમને જો એમ્પ્લોયમેન્ટનો કોઈ ક્વેશ્ચન આવી ગયો, ઇન્ક્લુઝિવિટીનો ક્વેશ્ચન આવી ગયો, ઓવરઓલ ઇકોનોમીનો કોઈ ક્વેશ્ચન આવે, એસએમાં વગેરેમાં તમે આ બધું ઉપયોગમાં લઈ શકશો. અને આ એકદમ વેરી રિલેવન્ટ 2025-26ના જ ડેટા છે. બરાબર, ત્યાર પછી એક ડેટા છે કે ભારતમાં સેલ્ફ એમ્પ્લોયમેન્ટ, આપણે એવું કહીએ છીએ કે આપણે અહીંયા સેલ્ફ એમ્પ્લોયમેન્ટ વધારે છે, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ વધારે છે, મતલબ કે 40%ની આસપાસ છે, વધારે કહેવાય. પરંતુ અહીંયા આર્ટિકલમાં આર્ગ્યુમેન્ટ એક એવી કરવામાં આવી છે કે આનો અર્થ ઉદ્યમ સાહસિકતા નથી, આ લોકો મજબૂરીમાં સેલ્ફ એમ્પ્લોયડ થયા છે. આ લોકોનો જે ધંધો છે એ ખૂબ નાના નાના ધંધા છે, ચાય લારીવાળા ધંધા છે, જેનું ટર્નઓવર આખા વર્ષનું 10 લાખ પણ થતું નથી. હવે ટર્નઓવર છે આ ટોટલ ટર્નઓવર, આ એનો નેટ પ્રોફિટ નથી. નેટ પ્રોફિટ કાઢવા જાઓ તો માંડ 2-3 લાખ રૂપિયા જે વર્ષના કમાતો હોય છે, જે એક પરિવારની
આજીવિકાને પર્યાપ્ત કરવા માટે બિલકુલ સફિશિયન્ટ હોતા નથી. એટલીસ્ટ શહેરોમાં તો નથી. કદાચ 2 થી 3 લાખમાં ગામડામાં તમારું જીવન નીકળી જાય, પરંતુ શહેરોમાં નીકળે નહીં. તો પ્રોડક્ટિવ લેબર માર્કેટનો અભાવ છે ભારતમાં. એક પોઈન્ટ આ અહીંયાથી ઉદ્ભવે છે. ત્યાર પછી યુથ છે, યુવા પેઢી છે, એની વેતન, એમને યોગ્ય વેતન મળે એવી મહત્વકાંક્ષા એમની વધારે છે. જે લોકોને અત્યારે સેલરીડ જોબ મળે છે એમનો સર્વે કરતાં પણ એવું ધ્યાનમાં આવ્યું કે એ લોકોને એવું લાગે છે કે એમને જેટલી સેલરી મળે છે એના કરતાં 40% સેલરી વધારે મળવી જોઈએ, બિકોઝ એમની લાયકાત એનાથી વધારે છે. અને મહિલાઓ મોટા ભાગે કેવું સેલરીડ એમ્પ્લોયમેન્ટ જ પસંદ કરે છે. 15% મહિલાઓ ટોટલ, જે અત્યારે 42% સપોઝ કે લેબર ફોર્સ પાર્ટિસિપેશનમાં છે, તો આ 42%નો સર્વે કર્યો તો એમાંથી 15% એવી નીકળી કે અમને તો ટોટલ વેતન બેઝ, અમારે ધંધો કરવો નથી, વેતન બેઝ જ નોકરી મળવી જોઈએ. અને સામે 33% પુરુષો એવું કહે છે કે અમારે પોતાનો ધંધો કરવો છે. તો આ રીતે તમે કઈ રીતે જેન્ડરની ડિમાન્ડ અલગ છે એ મુદ્દો પણ જનરેટ કરી શકો. ત્યાર પછી હવે જુઓ, આ બધી જ માહિતી છે એ આપણને મળી, પરંતુ લેખક અહીંયા એવું કહે છે કે આ માહિતી જે આપણી પાસે સર્વે કર્યું, એનાલિસિસ કર્યું, એના પછી માહિતી ઉપલબ્ધ થઈ, પરંતુ આ માહિતી કદાચ આપણી અપેક્ષાઓ ઘટાડી શકે. એટલે વાસ્તવિક પરિસ્થિતિની સામે આપણી અપેક્ષા ઘટી શકે, પરંતુ યુવાઓની મહત્વકાંક્ષાને ઘટાડી શકશે નહીં. અને અહીંયાથી આપણે એસેમાં એક પોઈન્ટ નીકળે છે કે અપેક્ષા અને મહત્વકાંક્ષા વચ્ચે શું ફરક છે. તો અપેક્ષા છે એ શોર્ટ ટર્મ હોય, સાચી પરિસ્થિતિને જોઈને આ અપેક્ષા કદાચ ઘટી શકે, પરંતુ મહત્વકાંક્ષા ઘટી શકે નહીં. મહત્વકાંક્ષા લોંગ ટર્મ ગોલ છે. અને જે મહત્વકાંક્ષી લોકો હોય એમની મહત્વકાંક્ષા જો પૂરી ના થાય તો પછી ફ્રસ્ટ્રેટ થાય, સ્ટ્રેસ વધે, અને ઓવરઓલ જે યુથ છે એની અંદર એક એન્ઝાઇટીનું પ્રમાણ વધી રહે. તો અત્યારે જે થઈ રહ્યું છે આપણા ઇકોનોમિક એમ્પ્લોયમેન્ટ જે માર્કેટ છે એની અંદર યુવાનોની મહત્વકાંક્ષા છે એ પૂરી થતી નથી, અને એના માટે કરીને આ એમ્પ્લોયમેન્ટ ક્રાઇસિસ છે એ રિયલ ટર્મમાં વધી રહી છે. તો આ લોંગ ટર્મ ગોલ છે, બરાબર, મહત્વકાંક્ષા. અને અત્યારે કદાચ અપેક્ષા પૂરી થાય છે પણ મહત્વકાંક્ષા પૂરી નથી થતી. એટલે જ આ 40% લોકો કહે છે કે અમારી લાયકાત છે એના મુજબ અમને વેતન મળતું નથી. હવે આમાં જે લોકોની મહત્વકાંક્ષા પૂરી નહીં થતી હોય ને મિત્રો, એ લોકો શું કરશે, એમની પાસે એક લાયકાત છે, એ લાયકાત પ્રમાણે એમને નોકરી મળતી નથી, તો એ લોકો વધારે એજ્યુકેશન લેશે. એટલે આપણા અહીંયા ક્વોલિટી એજ્યુકેશન છે, એટલે એજ્યુકેશન ધરાવનાર લોકો વધતા જાય છે, મોર એન્ડ મોર ડિગ્રી અચીવ કરતા જાય છે, પરંતુ એમ્પ્લોયમેન્ટ લેતા નથી. એટલે આ જે ક્લાસ ઊભો થાય છે, લેખક અહીંયા એને નવા ક્લાસ અનએમ્પ્લોયડ નવો ક્લાસ કયો છે, વેઇટિંગ અનએમ્પ્લોયમેન્ટ. તમારા એક્ઝામમાં આ ક્રિટિકલ પોઈન્ટ છે બધા, કે જે જનરલી તમને કોઈ બીજી ટ્રેડિશનલ બુકમાં મળશે નહીં. આ બધું નવા ઉભરતા કોન્સેપ્ટ છે જેને કહેવાય છે વેઇટિંગ અનએમ્પ્લોયમેન્ટ અથવા તો જોબ સર્ચ અનએમ્પ્લોયમેન્ટ. તો આ ટર્મ્સ છે આવવા જોઈએ કે કઈ રીતે વધારે એજ્યુકેશન મેળવતા જાય છે, સામે એમ્પ્લોયમેન્ટ મેળવતા નથી, એમ્પ્લોયમેન્ટની રાહમાં એ લોકો બેસી રહે છે. વેઇટિંગ એમ્પ્લોયમેન્ટ, જોબ સર્ચ અનએમ્પ્લોયમેન્ટ કહેવાય, બરાબર, વેઇટિંગ અનએમ્પ્લોયમેન્ટ અને જોબ સર્ચ અનએમ્પ્લોયમેન્ટ. સામે બીજો એક પોઈન્ટ એવો પણ બને છે કે કઈ રીતે એજ્યુકેશનની કોસ્ટ વધી રહી છે, બરાબર. એજ્યુકેશનની કોસ્ટ વધી રહી છે, એના કારણે પણ હાઈ વેજીસ ડિમાન્ડ વધી રહ્યા છે. શેના? તો ગુડ જોબ, કે સારી જ જોબ મળવી જોઈએ અને વેતન ઊંચું મળવું જોઈએ, કારણ કે સામે શિક્ષણ એટલું મોંઘું થઈ ગયું છે અને માર્કેટ અત્યારે આપી નથી રહ્યું. એટલે લેબર માર્કેટમાં ફ્રસ્ટ્રેશન વધતું જાય છે. તો ચલો, શું કરવું જોઈએ, ભારતે શું કરવું જોઈએ આવી પરિસ્થિતિ છે? તો આપણે અહીંયા કીધું તેમ વેતનયુક્ત રોજગાર વધારે આપવો પડશે, યોગ્ય વેતન આપવા પડશે, સામાજિક સુરક્ષા આપવી પડશે. આની માટે લેબર કોડ લઈ આવ્યા છીએ, સાચી દિશામાં પગલું છે. ઔપચારિક કરાર આધારિત નોકરીઓ વધારવી પડશે, કેરિયરને મેચ કરવું પડશે, કામનું ગૌરવ વધારવું પડશે અને માર્કેટની ઉત્પાદકતા વધારવી પડશે. તો અહીંયાથી 3 ક્રિટિકલ પોઈન્ટ કે જોબ ક્રિએશન નહીં, ક્વોલિટી જોબ ક્રિએશન કરવું પડશે. સબસ્ટાન્સિવ એમ્પ્લોયમેન્ટ નથી આપવાનું કે તમારું ગુજરાન ચાલી જાય એવો રોજગાર નહીં, પરંતુ પ્રોડક્ટિવ રોજગાર આપવાનો છે કે એ રોજગારનું જે ક્વોન્ટિફાઈડ અને ક્વોલિટી ટાઈમ્સ છે એ દિવસે દિવસે વધતો રહે.
ગ્રાફિક પોટેન્શિયલ આપણા અહીંયા છે તો એને હવે ડિવિડન્ડમાં કન્વર્ટ કરી શકાય, પરંતુ એના માટે ક્વોલિટી જોબ ક્રિએટ કરવી પડશે. આ હતો આ આર્ટિકલનો ટોન. હવે જે હિન્દુમાં આર્ટિકલ છે એ આપણે લઈ લઈએ કે અ સિવિલાઇઝેશનલ અપ્રોચ ટુ સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયાનો જે ખતરો છે એની સામે હવે આપણું સિવિલાઇઝેશનલ એક સભ્યતા આપણી અંદર છે, એક વેલ્યુ સિસ્ટમ છે, એનો ઉપયોગ કરવાની જરૂર છે. જુઓ, આર્ટિકલના જેટલા અહીંયા મેં હાઇલાઇટ પોઈન્ટ્સ વ્યવસ્થિત કર્યા છે એ બધા હું તમને અહીંયા ડિસ્કસ કરાવી દઉં છું. આ આર્ટિકલ છે એ GS2માં તમને ગવર્નન્સ છે, ચાઇલ્ડ કેર છે, રેગ્યુલેશન ઓફ સોશિયલ મીડિયા છે, GS4ની અંદર એથિકલ યુઝ ઓફ સોશિયલ મીડિયા અને એસેની અંદર કામ લાગી શકે છે. મેઇન આર્ગ્યુમેન્ટ આ આર્ટિકલની શું છે કે બેન વર્સિસ નો બેનનો મુદ્દો જ નથી, પ્રતિબંધ કે પછી સંપૂર્ણ પ્રતિબંધ નહીં, આવી કોઈ ડિબેટ નથી. ખરેખર અત્યારે તો સમાજ ઉપર આજે સમાજની અત્યારના જે પેરેન્ટ્સ છે એ અને સામે જે યુવા પેઢી છે એને કઈ રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે હવે પેરેન્ટ્સે પણ અત્યાર સુધી જે ટ્રેડિશનલ એમની રિસ્પોન્સિબિલિટી હતી એની અંદર એક રિસ્પોન્સિબિલિટી ઉમેરાઈ ગઈ અને એ છે ટેકનોલોજીકલ યુઝની રિસ્પોન્સિબિલિટી. એટલે પેરેન્ટ્સે પણ વધારે ટેકનોલોજીકલી રિસ્પોન્સિબલ થવું પડશે. સોશિયલ મીડિયા છે એનું રિસ્ક અત્યારે શું છે તો વધારે મેનિપ્યુલેટિવ બની ગયું છે, વધારે છેતરામણી પેદા કરે એવું સોશિયલ મીડિયા છે. વ્યસન થઈ જાય છે આનાથી બુલિંગના જે ઇન્સિડન્ટ છે, બુલિંગની ઘટનાઓ વધી રહી છે, હાર્મ કન્ટેન્ટ અત્યારે સમાજની અંદર વધી રહ્યું છે અને ખોટી માહિતીના કારણે એક ભ્રમણા પેદા થઈ રહી છે. તો આ સોશિયલ મીડિયાના રિસ્ક છે. આપણે મોટા ભાગે ભારતે શું કર્યું છે, જે પણ પોલિસી મેકિંગ કર્યું છે એ ફિયરના આધારે કર્યું છે, પરંતુ લેખક કહે છે કે જેમ કે આપણે ટીવીનું રેવોલ્યુશન થયું, પ્રેસ રેવોલ્યુશન થયું, રેડિયો, ઇન્ટરનેટ, આ બધાની સામે જે આપણે પોલિસી લઈ આવ્યા એ ફિયર બેઝડ પોલિસી લઈ આવ્યા છીએ કે આનાથી આપણને આ જોખમ છે તો આવી નીતિ લઈ આવવી પડશે. પરંતુ ફોર ધ સોશિયલ મીડિયા એન્ડ AI ટૂલ આપણે ફિયર આધારે નહીં ચાલીએ, આપણે રિસ્પોન્સિબિલિટીના આધારે ચાલવું પડશે, એવો એક અહીંયાથી પોઈન્ટ જનરેટ થાય છે. ત્યાર પછી કહે છે કે ટેકનોલોજીનો વિકાસ એટલો વધી રહ્યો છે, સામે એનું રેગ્યુલેશન છે એટલું એ સ્પેસમાં નથી વધી રહ્યું જેટલો ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે અને રેગ્યુલેશનની મર્યાદા છે. બરાબર, આ પોઈન્ટ છે. આપણે માત્ર રેગ્યુલેશન કરે નહીં ચાલીએ, કારણ કે રેગ્યુલેશનની એક મર્યાદા છે. કારણ કે સોશિયલ મીડિયા છે એ માત્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જ અત્યારે ચિલ્ડ્રન્સ કે આ અત્યારે વયસ્ક જે પેઢી છે એને નુકસાન કરતા છે એવું નથી, કારણ કે એ લોકો સોશિયલ મીડિયાનો માત્ર ઉપયોગ નથી કરતા પણ આખી AI ઇકોસિસ્ટમનો ઉપયોગ કરે છે. માટે સ્કૂલે હવે શું કરવાની જરૂર છે, એક ડિજિટલ સિટીઝનશીપના ગુણો વિકસાવવાની જરૂર છે. જેમ કે ક્રિટિકલ થિંકિંગ કઈ રીતે વધારવું જોઈએ, AIને કઈ રીતે, AIના ઉપયોગમાં કઈ રીતે એથિકલ રિઝનિંગ છે, નૈતિક એક તર્ક છે એ પેદા કરવાનો છે, એક્શનેબલ થઈ જવાનું છે જો કોઈ પણ ક્રાઇમ થાય છે. જેમ કે હમણાં મુંબઈમાં એક બાળકના આઈફોનની જીદના કારણે 3 એના પરિવારના 3 લોકો મૃત્યુ પામે છે. આપણે ઘણા ઇન્સિડન્ટ એવા જોઈએ છીએ કે બાળક છે એ ChatGPT પાસે ક્રાઇમ કરવાની રીતો માંગે છે અને ફેમિલીના ખૂન કરી દેવા, ફ્રેન્ડના ખૂન કરી દેવા, આવું બધું ChatGPTને પૂછે છે. તો આવો કોઈ પણ ક્રાઇમ નોંધાય તો હવે એક્શનેબલ મોડમાં સ્કૂલોએ પણ આપવું પડશે અને રિસ્પોન્સિબલ ઇનોવેશન કરવાની જરૂર છે. તો આ સ્કૂલના માળખામાં કયા સુધારા કરવાની જરૂર છે એ આર્ટિકલમાં કહેવામાં આવ્યું છે. ત્યાર પછી આર્ટિકલમાં વાત છે કે કઈ રીતે ટેકનોલોજીકલ કંપનીઝ છે અને સિવિલ સોસાયટી છે એ બધાએ સાથે મળી, એટલે ટેકનોલોજીકલ કંપની, સિવિલ સોસાયટી, પેરેન્ટ્સ, સ્કૂલ, આ રીતે આખી એક હોલ ઓફ સોસાયટી ગવર્નન્સ ઇસ્યુ અત્યારે બની ગયો છે. સોશિયલ મીડિયા છે એ હોલ ઓફ સોસાયટી ગવર્નન્સ ઇસ્યુ છે, એટલે એને સિલોઝમાં જોવો જોઈએ નહીં. આ કંઈ સ્કૂલનો વિષય નથી, ટેકનોલોજી કંપનીનો માત્ર વિષય નથી સરકારનો વિષય નથી, સોશિયલ સોસાયટીનો એકમાત્રનો વિષય, આ બધાનો વિષય બની ગયો છે. એટલા માટે આ હોલ ઓફ સોસાયટી ગવર્નન્સ ઇસ્યુ થઈ ગયો છે અને આના મૂળિયા આ વસ્તુને કઈ રીતે આપણે ટેકલ કરી શકીએ તો એ આપણી સિવિલાઇઝેશનલ ટ્રેડિશન, આપણો એ રસ્તો છે એ સૂચવે છે કે કઈ રીતે. અહીંયા લખ્યું છે જો, હાઉ ટુ નેવિગેટ ફિઝિકલ વર્લ્ડ રિસ્પોન્સિબિલિટી, કે અગાઉની પેઢી, પ્રીવિયસ જનરેશને આપણને કીધું કે આ ફિઝિકલ વર્લ્ડની રિસ્પોન્સિબિલિટી કઈ રીતે નિભાવવી જોઈએ, પરંતુ અત્યારે આ ડિજિટલ વર્લ્ડની રિસ્પોન્સિબિલિટીમાંથી આપણે નેવિગેટ કરવાનું છે. અને ભારતની તાકાત છે એની સિવિલાઇઝેશનલ સ્ટ્રેન્થમાં છે. અને સિવિલાઇઝેશનલ સ્ટ્રેન્થ શું કહે છે કે કઈ રીતે આપણી ઓલ્ડેસ્ટ સિવિલાઇઝેશનલ છે એ અત્યારે ડિજિટલ સોસાયટીની અંદર
વિકસી રહી છે, તો ઇન્ડિયાએ ડેમોન્સ્ટ્રેટ કરવાનું છે એનું કલ્ચરલ કોન્ટિન્યુટી અને કો એક્ઝિસ્ટન્સ. અને આની માટે શું કરવું પડશે? તો આ કોઈ માત્ર રેગ્યુલેશન એક ટેકનોલોજીનું નહીં, પરંતુ આપણે સામાજિક, સાંસ્કૃતિક અને સભ્યતાના દૃષ્ટિકોણથી આને ટેકલ કરવાની જરૂર છે. આપણી વેલ્યુ સિસ્ટમ છે જે આપણે ટ્રેડિશનલી ટ્રાન્સફોર્મ કરી રહ્યા છીએ, હવે એને સોશિયલ મીડિયાના માધ્યમથી, એઆઈના માધ્યમથી, એઆઈ અને સોશિયલ મીડિયાના યુઝને વધારે એથિકલ બનાવીને ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો આપણે એક પ્રકારની આવી હ્યુમન ઇન્સ્ટિટ્યુશન બનાવવાની જરૂર છે કે જે આપણને અને આજની યુવા પેઢીને વધારે રેઝિલિયન્ટ અને રિસ્પોન્સિબલ બનાવે અને એના મૂળિયા આપણી સિવિલાઇઝેશનલ ટ્રેડિશનમાં પડેલા છે. તો આ રીતે આ આર્ટિકલ આપણને શીખવે છે કે કઈ રીતે સિવિલાઇઝેશનલ અપ્રોચ રાખવાની જરૂર છે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં, એને રેગ્યુલેટ કરવામાં, અને આજની પેઢીને એઆઈ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કઈ રીતે એથિકલી કરી શકાય એની વેલ્યુ સિસ્ટમના મૂળિયા આપણા સિવિલાઇઝેશનલ અપ્રોચમાં પડ્યા છે. તો આપણે આપણી વેલ્યુ છે, વિઝડમ છે, આપણી સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે, એ કઈ રીતે સિવિલાઇઝેશનલ અપ્રોચથી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આજે યંગ પીપલ જે નેવિગેટ થયા છે એમાં ગુરુ શિષ્ય પરંપરામાં પણ ફરી આને વણી શકીએ છીએ. તો આ હતું આજનું ડિસ્કશન. આશા છે કે તમને આ બધું ગમ્યું હશે, તમે આને પ્રમોટ કરશો, પ્રોત્સાહન આપશો, લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરશો. આજે ફટાફટ હું તમને એટલા માટે કહું છું બિકોઝ હવે આપણી પાસે ટાઈમ ઓછો છે અને આપણે વ્યવસ્થિત બધું કવર કરતા રહેવાનું છે. તો જો ગમ્યું હોય તો અગેઇન થેન્ક યુ સો મચ. અને તમારે લાઇક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરવાનું ભૂલવાનું નથી. તમારા મિત્રોને આ વસ્તુ શેર કરજો. થેન્ક યુ સો મચ.